ચલો અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 10 આનંદ મેળો એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. ચલો વચ્ચે કઈ સંખ્યા લખી છે? 64. તો તમારે 64 રૂપિયા કેટલી રીતે બને એ તમારે બનાવવાના છે. જુદી જુદી રીતે 64 રૂપિયા બનાવવાના છે. પહેલાં આવશે વિરાજભાઈ. 64 રૂપિયા જો અહીંયા નોટો છે 10, 20, 50 અહીંયા આગળ સિક્કા છે એનો ઉપયોગથી 64 રૂપિયા બનાવવાના. મોટી નોટ ઉપર મૂકો બસ એમ નીચે નીચે હા એમ. ચલો પછી દરેકે જોવાનું હા સાચું બનાવે કે ખોટું બનાવી જોવાનું. વેરી ગુડ. ચલો પછી સિક્કા અંબાવો બસ. ચલો મૂકો હવે. આ બાજુ હા એમ. પછી ઐશ્વર્યાબેનને બીજી રીતે બનાવવાના, પાર્થને ત્રીજી રીતે બનાવવાના, પછી જયેશને ચોથી રીતે બનાવવાના, પછી વારો એમ આ બધું. ચાલો થઈ ગયા 64 રૂપિયા. જોવો છો ગણો જોઈ 64. આમ સરસ મજાના મૂકવાના એટલે મસ્ત લાગે. જો સરસ લાગે ને ભાઈ. ચાલો હવે ઐશ્વર્યાબેન બીજી રીતે 64 બનાવશે. ચલો ઐશ્વર્યાબેન ઊભા થઈ જાઓ બેટા. જગ્યા કરો બેટા. વિરાજ જેનો વારો પતી જાય ત્યાંથી ઊભું થઈ જવાનું. જોઈ રહેજો બધા હા. ભૂલ પડશે એટલે હું તમને કહીશ. સરસ ગોઠવવાની લાઈનમાં. શાબાશ વેરી ગુડ. પછી પાર્થભાઈ તૈયાર રહે. વિચારી રાખજો હું કઈ રીતે બનાવીશ એમ. બરાબર. શાબાશ. કેટલાના સિક્કા મૂક્યા આપણે જોઈએ હા. 1 રૂપિયાના કેટલા મૂક્યા? 4. અને 1 રૂપિયાના ના લેવા હોય તો મૂકો. ચાલો એ બીજી રીતે મૂકો જોઈ. આજે ઐશ્વર્યા બેના જો નીચે પડી રહેલા હતા બેના. મૂકો. ચલો અલગ અલગ રીતે જ કરવાનું. કોઈ કરે ને જેવું કરવાનું નહીં. અલગ જ. સરસ વેરી ગુડ. ચાલો હવે પાર્થભાઈનો વાર. ક્લેપ તો કરો. પાર્થ આવે તો બેટા બાજુ તઈ મૂકે. તઈ હોય તો વાંધો નહીં. ચાલો હા તે પહેલે હે તો આપે ને. આપે બસ. આવી ગયું તમારે થાળી ભાઈ. ચાલો 64 રૂપિયા બનાવવાના. જયેશ તું વિચારી રાખજો હા એટલામાં. પછી રિદ્ધિબેન વિચારી રાખે હું કઈ રીતે બનાવીશ એમ. આનો નહીં બનાવવાનું. આને બનાવીને એવી બિલકુલ નહીં બનાવવાની. અલા કોઈની કોપી કરવાની નહીં. અલગ રીતે જ બનાવવાની બસ. વેરી ગુડ. શાબાશ. લાઈનમાં ગોઠવો બેટા. લાઈનમાં મસ્ત લાગશે. આ તે ગોઠવીને એવી આમ સીધી 4 મૂકી દે અને આ બાજુ 2 મૂકી દે. સરસ. ચાલો આપણે એને ગોઠવીએ સરસ મજાની હા. ચાલો હવે આપણે સરસ મજાની ગોઠવી દઈએ. બરાબર. આમ સરસ. પહેલાં જો આ સિક્કા આ બાજુ રહ્યા દેવાના. આ 1 કેટલી નોટો આવી? 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા અને અહીંયા મૂકીએ આપણે 60 રૂપિયા. જો આવી રીતે મસ્ત ગોઠવવાના. જો આને આ સિક્કા ના મૂકી દેવાના. થઈ ગયા 64 રૂપિયા. ચાલો હવે જયેશભાઈનો વારો. જો જયેશભાઈ જો ગોઠવે સરસ એમ ગોઠવવાના બેટા. વાહ ભાઈ વાહ. જોરદાર ક્લેપ કરો ભાઈ.
પહેલા તો બધા ગોઠવે પછી ગોઠવે એને સાચું કહેવાય. જોરદાર. ઉપર મૂકી દો તોય વાંધો નહીં, બીજેલી ટીમ જવું જોઈએ નહીં. ડીશ આપો ભાઈ એને. વેરી ગુડ, શાબાશ. ચલો ક્લેપ કરો જોરદાર. વાહ ભાઈ વાહ. ચલો હવે હવે કોણ આવશે? ચલાઈ જા, સામે જતી રે. ડીશો અંબાઈ દેજે એમને, પેલી બાજુ ડીશો જ્યાં જાય ત્યાં ડીશ અંબાઈ દો એ ખૂણામાં. જોરદાર, સરસ. જો કોઈને આઈડિયા હતો એવો ભાઈ? જો 50 ની 1 નું નોટ મૂકી અને 2 5 સિક્કા મૂક્યા તો કેટલા થયા? 50 ને 10 60 અને 2 ના 2 સિક્કા મૂક્યા તો કેટલા થયા? 64 થયા કે ના થયા? સરસ, જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો હવે છેલ્લું રહ્યું, આવી જાઓ. ચાલો પછી તાર વારો. હા બેટા, આ બીજી સંખ્યા લઈએ તાર બધાનો વારો આવશે. મજા આવી ને? ચાલો અરે જગ્યા કરો મારા દીકરા માટે. ચલો હવે દીપકભાઈ જોઈએ કઈ રીતે બનાવે છે એમને. અંબાવો બેટા એને 10 ની આપી દો, સિક્કા આપી દો એટલે પૂરું કામ. છેલ્લું રહ્યું પછી આપણે બીજી સંખ્યા લઈએ. હા ને? ચલો 20 રૂપિયા. તમારે ખાલી જોઈ જ લેવાનું. મૂકી દો, ઉપર મૂકી દો તોય ચાલશે. લીટી દોરેલ છે ને બહાર ના નીકળી જવું જોઈએ, નકર ભૂલ પડશે પછી. વાહ ભાઈ વાહ, જોરદાર છોકરા છે મારા ભાઈ. જોરદાર ક્લેપ કરો ભાઈ. સરસ, વેરી ગુડ. સિક્કા બરાબર છે ને બેટા? મને જોવા દેજો. ચલો નજીકથી જોવા દો, નજીકથી જોવા દો. બેનો એક સિક્કો ને એક ના 2. વેરી ગુડ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ મારા દીકરાઓ માટે.